નહીં કરતા ડ્રિંક બિંક? કરું રોજ અડધું જોવો. અલ્યા તો છોકરા હું ડ્રિંક કરું હું લે એ તો કોક દાડો હોય. હેડો કાકા હું ગભરો યાર, આટલું બીવા ના હોય દવાખાને જવાનું. અલ્યા હું દવાખાનેથી નહીં પીયો તો બેટા, પણ મને પેલો બાટલો આલે ને ઇન્જેક્શન આલે ને એનાથી બીક લાગે. અલ્યા વાઘ જેવા ફરો. અલ્યા વાત તો શું જ, પણ આ ખાલી આ વનાથી એક નેની પેલી હોય રહી ને એનાથી બીક લાગે. ઘેર વાઘ જેવું બૈરું હોય એના અંગાટ લડો, બૈરું વેલણ મારે તો ખમી લ્યો, આ ગધેડી હોયથી બીવો. હા તે એ વેલણ ને બધું સહન થાય, પણ આ ડોક્ટર પેલું ઠંડુ ઠંડુ લગાવે અને પછી મારે બધો લફ દઈને ગાલી દે ને એમાં મને જબરજસ્ત રહેવરાતું નહીં. એટલે વધુ નહીં, તમે ટેન્શન ના લો, આપણે તો ડોક્ટરને વાત કરીશું, દવામાં પટાઈને છે, ઇન્જેક્શન ની જરૂર નહીં પડે. નહીં હાલે ને? નહીં હાલે, હા. તમે ટેન્શન ના લ્યો. હા તો હેડ ધીમે ધીમે હેડ. આપણે ડિંડોલીના પ્રખ્યાત ડોક્ટર આવ્યા, તમે ટેન્શન ના લ્યો, સીધા ઘોડા જેવા કરી નાખશી, આમ ચીટકી વગાડતા. લ્યો. સાહેબ, ઓ સાહેબ, હા બોલો. આ જોજો માં કાકાનું થયું. શું થયું કાકા? મને સાહેબ થોડું પેટમાં દુખે, જીરણ શરીરમાં તાવ રહે, અશક્તિ રહે, સારું જીવવાની કોઈ જ મજા નહીં આવતી. શું વાત કરો કાકા? બાટલો ના ઉતારતા હો સાહેબ. હા આ કરો. ઓ ભાઈ, તમે ડ્રિંક બિંક કરો કોઈ? ના સાહેબ, બિલકુલ ડ્રિંક નહીં કરતો. નહીં કરતા ડ્રિંક બિંક? કરું રોજ અડધું જોવો. અલ્યા તો છોકરા હું ડ્રિંક કરું હું લે એ તો કોક દાડો હોય. એટલે એમનામાં કાચીને બે જણો ઘરમાં હું કરે જતો હોય, મને કોઈ ખબર નહીં. અલ્યા એ તો કોક દાડો જ હોય સાહેબ, હું ડ્રિંક નહીં કરતો. ડ્રિંક કર્યું ને ભાઈ, ન ખાવામાં તકલીફ પડે? હવે સાહેબ હમણાંથી બિલકુલ ભૂખ નહીં લાગતી અને સારું જબરજસ્ત પેટમાં અમુક ટાઈમ તો દુખે, ખરેખર જીવવાની મજા નહીં આવતી. સાહેબ બાટલો ના ઉતારતો. અલ્યા શાંતિ રાખી યાર, બાટલો ના ઉતારતા યાર, ઓનો ગયો તો ખરા. અલ્યા વાત સાચી કે છોકરો, મને બાટલાથી બહુ બીક લાગે યાર. જોવા તો દો, વા તો તમારો કેસ તો એવો હોય ને કે પ્રોબ્લેમ તો લોચા જ બધું યાર. શું થયું સાહેબ? તમારું કાકા લીવર બદલાવવું પડશે. હા લીવર? તો આવડો મોટો ચીરકો પડશે આટલો. આટલા સાહેબ બાટલો ના ઉતારતો. લે આ બાટલા ની તો વાત, હવે આખું લીવર બદલાવાની વાત ચાલે છે યાર. બાટલો ના ઉતારતા પણ. તમારે લીવર બદલાવવું પડશે કાકા. લીવર નો ખર્ચો સમજી લો ને 50 લાખ જેવો આવશે. 50 લાખ રૂપિયા? અલ્યા સાહેબ આટલો બધો ખર્ચો? અલ્યા છોકરા, આપણે પેલું કુવાવાળું ખેતર વેચી દેવું પડશે. એમાં મારો ભાગ, મારે નહીં વેચવું. તું તાર કાકા જીવતો જોવા નહીં માંગતો? આ જોયા તો હું મરી જાવ તો કોઈ ફરક નહીં પડવાનો, પણ મારા ભાગનો તો વેચીને ટુકડો કરીને આલ. પણ મારે વેચવું નહીં. પણ એટલે એ તમે લડો ના, જે હોય નક્કી કરો. આ તો મેં અંદાજિત 50 લાખ ખર્ચો કીધો. એમાં બાટલા નહીં, એમાં તો લોહી નો બોય બધું લે છે, ગોદા મારશે. એમ કરો ને ભાઈ, અમારા બાને કશું કરાવો, કાકાને કશું કરાવું નહીં, એમના પાછા નહીં. અને એવું ના હોય, અમાર ડોક્ટર આવે ને એટલે પૂછી લો શું પ્રોબ્લેમ હ. હા તે તું કોણ હતા? એટલે આ સાહેબ જે હવે વિઝિટમાં, આ તો હું ખાલી હવે બેઠો મને બિહારી ગયા. આયા લ્યો સાહેબ આયા. અલ્યા સાહેબ, તમે ક્યાં બેહારી ગયા હતા? મને તો જીવતો જીવ મારી નાખ્યો. અને હમણાં હાલ અમે ઉપર જતા રહો. હાલ હું મરી જો. સાહેબ જોઈ લ્યો. અલ્યા તારામાં બુદ્ધિ જેવું શક નહીં. 50 લાખ સાહેબોને ખર્ચો કહી દીધો. શું થયું સાહેબ? બસ ખાલી થોડું ગેસ જેવું લાગે, બાકી કોઈ પ્રોબ્લેમ છે નહીં. બરાબર છે? 2 દિવસ પહેલા કઈ ખાધું છે જેવું કહે છે એટલે ગેસ થયો છે, બાકી કઈ લીવર બીવરમાં કઈ તકલીફ છે નહીં, બધું સારું જ છે. સાહેબ બાટલો ના ઉતારતો. ના બાટલો ઉતારવાની કોઈ જરૂર નથી, આપણે ખાલી ગોળીઓ આપીશું, ખાવામાં થોડી ધ્યાન રાખજો, બાકી કઈ કરવાની જરૂર નથી. નકર આ ડફોળિયાએ તો મને સાહેબ માન નાખ્યું હતું, આવા માણસો ના બે હારાય. કીધું સાહેબ દવા લઈ લઈએ. હા.